આપણે જોયું તો છેલ્લે સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો સ્ત્રી પુરુષના પ્રમાણમાં આપણે આગળ જોયું હતું કે આપણે વખત જોયું તો કે સૌથી વધારે છે એ કે કેરેલામાં છે કેટલું, તો કે 1084. બરોબર. કયા આપેલું છે? હરિયાણાનું છે 879, જમ્મુ કાશ્મીરનું 889, સિક્કિમનું 890, પંજાબનું 895 અને ઉત્તર પ્રદેશનું 912. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે પછી આપણે આગળ વધીએ તો કે હવે છે ગ્રામીણમાં વસ્તી. ભારતની અંદર તો કે લગભગ છે એ 60% આજુબાજુ લોકો છે તે લોકો ગામડાની અંદર રહે છે, ગ્રામીણમાં વસ્તી ધરાવે છે. તો આપણા પાઠ્યપુસ્તકમાં શું કહે છે કે આપણો દેશ મુખ્યત્વે ગામડાનો બનેલો છે. દેશની કુલ વસ્તીના 67.84% ગામડામાં અને 31.16% વસ્તી શહેરોમાં વસે. 67.84%. ગ્રામીણ વસ્તી કેટલી? 67.84. શહેરી વસ્તી કેટલી? શહેરી વસ્તી છે 31.16%. એટલા લોકો ગામડામાં રહે છે, એટલા લોકો છે શહેરમાં રહે છે. ગ્રામીણ વસ્તી 67.84%, શહેરી વસ્તી 31.16% છે. હવે તો કે સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21 હિમાચલ પ્રદેશમાં છે. સૌથી વધારે ક્યાં છે? હિમાચલ પ્રદેશ. કેટલા? તો કે 90.21. એ સિવાય તો કે બિહાર, અસમમાં 85 પણ વધારે ગ્રામ્ય વસ્તી જોવા મળે છે. ક્યાં? તો કે બિહાર અને અસમમાં. બિહાર, અસમ કેટલા ટકા? તો કે 85% પણ વધારે જોવા મળે છે ગ્રામીણ વસ્તી. જ્યારે ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ સરેરાશ, જે રાષ્ટ્રીય સરેરાશ હોય છે કેટલી વસ્તી ગામડામાં હોવી જોઈએ એનાથી ઓછી વસ્તી છે તે ગ્રામીણ વિસ્તારમાં રહે છે. આ થયું ગ્રામીણ વિસ્તાર. હવે છે શહેરી વસ્તી. ગ્રામીણ વસ્તી હવે છે આ શહેરી વસ્તી. આ થઈ ગ્રામીણ વસ્તી. શહેરી વસ્તી તો કે શહેરીકરણની તીવ્ર છે એની ગતિ હવે પકડાઈ ગઈ છે. તીવ્ર ગતિએ છે વધતું જાય છે શહેરીકરણ. જો કે તેનો દર દેશના તમામ ભાગોમાં એક સમાન નથી. તેનો દર એવું નથી કે બધી જગ્યાએ જે શહેર છે ત્યાં સંખ્યા વધે છે, બધી જગ્યાએ એક સમાન નથી. છેલ્લી સદીમાં તો કે તે દરમિયાન 11 ગણોનો વધારો થાય છે. શહેરીકરણમાં 11 ગણો છે એ વધી ગયું છે. કુલ વસ્તી વધારા સાથે શહેરી વસ્તીમાં પણ વધારો જોવા મળે છે. તો કે શહેરી વસ્તીમાં ગોવા 62.17% વસ્તી છે વસે છે પ્રથમ નંબરે, અને મિઝોરમ છે 51.51 ક્રમે બીજે. 62.17 ક્યાં? તો કે ગોવા. શહેરી વસ્તીમાં ગોવા પ્રથમ નંબર છે. કેટલું? તો કે અહીંયા આપેલું છે 62.17. 62.17% લોકો છે શહેરી વિસ્તારમાં રહે છે. એ પછી છે મિઝોરમ. કેટલા ટકા? 51.51% લોકો છે તે લોકો શહેરોમાં રહે છે. તો આ પ્રથમ નંબર, આ બીજા નંબર પર છે. એ સિવાય તો કે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે જેટલા પણ રાજ્યો છે આ બધામાં
શહેરી વસ્તીનું પ્રમાણ સરેરાશથી પણ વધારે છે, બરાબર। સરેરાશ જે નક્કી કરેલું છે કે એટલી વસ્તી છે એ શહેરીકરણમાં હોવી જોઈએ એનાથી વધારે જોવા મળે છે। જ્યારે હિમાચલ પ્રદેશ છે, અસમ છે, બિહાર છે, ઉત્તરાખંડ છે, ત્રિપુરા છે, રાજસ્થાન છે, જે જગ્યાએ સરેરાશ જે વસ્તી હોવી જોઈએ એનાથી પણ ઓછી વસ્તી છે શહેરોમાં વસે છે, બરાબર। આ થયું શહેરીકરણ, ગ્રામીણકરણ। હવે છે સાક્ષરતા। તો કે સાક્ષરતાનો આંક, પ્રગતિનો આંક, સૂચક આંક માનવામાં આવે છે કે લોકોએ કેટલી પ્રગતિ કરે છે તે માનવ વિકાસ અને જીવનની ગુણવત્તા છે એનો સૂચક આંક ગણવામાં આવે છે, સૂચક આંક કહેવાય છે। સાક્ષરતાનું નીચું પ્રમાણ છે તે સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિને અવરોધે છે। જો તમારો સાક્ષરતાનો દર નીચો હોય તો તમારો સામાજિક અને વૈજ્ઞાનિક જે માં વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી, એમાં અવરોધ ઊભો થાય છે। લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ છે। લોકશાહીમાં સાક્ષરતા છે એ ખૂબ જ નિર્ણાયક પરિબળ છે, કારણ કે જે લોકો સાક્ષર હશે એને ખબર હશે કે લોકશાહીમાં આપણને કોની જરૂરિયાત વધારે છે। ભારતમાં સાક્ષરતાનો દર 74.4% છે। કેટલો? 74.4% છે। આ 1901માં તુલનામાં 14 ગણું વધ્યું છે। આજે આપણા દેશનું સાક્ષરતા દર 1901માં જે હતું એનાથી આજે 14 ગણું વધી ગયું છે। હાલ પુરુષોની સાક્ષરતા દર 82.14 છે। પુરુષોની સાક્ષરતા કેટલી છે? 82.14% સાક્ષર છે। મહિલાઓનો સાક્ષરતા દર કેટલો છે? 65.46%। મહિલાઓ કેટલી? 65.46%। છેલ્લા 8 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓનો સાક્ષરતા દરમાં થયેલો તીવ્ર વધારો તે ઉત્સાહજનક છે। છેલ્લા 8 વર્ષોથી મહિલાઓની સંખ્યા છે પુરુષોની જે છે એનાથી પણ વધારે જોવા મળે છે છેલ્લા 8 વર્ષોથી, જે બહુ સારી વાત કહેવાય, ઉત્સાહની વાત કહેવાય કે હવે છે સ્ત્રીઓનું ભણતરને પણ વધારે મહત્વ આપવામાં આવે છે। સાક્ષરતાનો આંક દેશની શહેરી ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્રો, જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથોમાં વધારો કે આવા જૂથોમાં અલગ અલગ જોવા મળે છે। દેશમાં કેરળમાં 94%થી સૌથી વધુ અને બિહારમાં 61.8%થી સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે। સૌથી વધારે કેરળ 94% અને સૌથી ઓછું તો કે બિહાર કેટલા? 61.8%। સૌથી વધુ સૌથી ઓછું। પરીક્ષામાં પૂછાઈ જાય એવા બધા પ્રશ્નો છે। સૌથી વધારે સાક્ષરતાનું પ્રમાણ છે કેરળમાં 94%, સૌથી ઓછું સાક્ષરતાનું પ્રમાણ છે તો કે બિહાર 61.8%। જ્યારે દેશના 16 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સાક્ષરતા પ્રમાણ કરતાં પણ વધારે છે। આવી રીતે અહીં એક કોઠો આપેલો છે તો કે સાક્ષરતાના પ્રમાણની તુલના આપણે વિશ્વ સાથે કરીએ। આજે સાક્ષરતાનું પ્રમાણ છે એનું વિશ્વ સાથે આપણે ગણના કરીએ। એમાં તો કે વિશ્વમાં સ્ત્રીઓ છે કેટલા ટકા ભણેલી છે? 80.2। એમાં ભારતમાં કેટલી? 65.46। 80.2 65.46।
આ કોણ છે તો સ્ત્રીઓ અને છે પુરુષો વિશ્વમાં કેટલા છે પુરુષોની સંખ્યા તો 88.6% અને ભારતમાં તો કે 82.14%. 88.6 આમ કુલ જોઈએ વિશ્વમાં કુલ કેટલા ટકા લોકો છે જે સાક્ષરતા ધરાવે છે તો કે 84.3%, ભારતમાં 74.04%. 84.3%, 74.04%. કોની ખબર તો આ શું છે તો કે વિશ્વમાં સ્ત્રીઓ જે સાક્ષરતાનો દર કેટલો છે તો કે 80.2%, પણ ભારતમાં કેટલો છે તો કે 65.46%. અહીંયા પણ આપણે જોયું મહિલાઓ કેટલી છે 65.46%. પુરુષો છે એની સંખ્યા જોઈએ તો કે આખા વિશ્વમાં પુરુષો છે 88.6% સાક્ષરતા ધરાવે છે અને ભારતમાં તો કે 82.14. આપણે અહીંયા જોઈએ છે કે ભારતમાં 82.14 છે, એમાં અહીંયા પણ 82.14. એમ આખા વિશ્વમાં કુલ કેટલા ટકા લોકો છે સાક્ષરતા ધરાવે છે તો કે 84.3% અને ભારતમાં તો કે 74.04%. બરાબર. આપણે કોઈ પણ પ્રશ્ન પૂછી શકે આ તમે યાદ રાખજો અને ઝૂમ કરીને પણ જોઈ શકો છો. બરાબર. ચલો આ થયું આપણો સાક્ષરતાનો દર. હવે છે વયજૂથ. વયજૂથ એટલે કે ઉંમર પ્રમાણે આપણે છે એને વિભાજન કરી દીધું છે, એને કહેવાય છે વયજૂથ. વયજૂથના અભ્યાસથી દેશની ઉપલબ્ધિ અને શ્રમશક્તિ અને સરેરાશ આયુષ્ય જે હોય એનો ખ્યાલ આવે છે. વયજૂથને આપણે 3 વિભાગમાં વહેંચી દીધા છે. પહેલું વયજૂથ કિશોર વર્ગ, બીજું યુવા વર્ગ અને ત્રીજું છે પ્રૌઢ વર્ગ. પહેલું કયું તો કે કિશોર વર્ગ. કિશોર વર્ગ, યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ. હવે છે આનું પ્રમાણ જોઈએ તો કે જે 15 વર્ષથી ઓછી વયના હોય એને કિશોર વર્ગ કહેવાય છે. 15 વર્ષથી ઓછી વય જે હોય એને કિશોર વર્ગમાં સમાવેશ થાય. યુવા વર્ગ એટલે કે 15 થી 59 વર્ષ. 15 થી 59 વર્ષ જે પણ હોય એને કહેવાય યુવા વર્ગ. અને પ્રૌઢ એટલે 60 થી વધારે વયના હોય એને કહેવાય પ્રૌઢ વર્ગ. આ 3 વિભાજન પાડેલા છે. હવે સમજો તો કે 2011ની ભારતની જે વસ્તી ગણતરી થઈ તે મુજબ 29.7% વસ્તી કિશોર વર્ગમાં આવે છે. કેટલી? 29.7%. 29.7% લોકો છે એ કિશોર વર્ગમાં આવે છે. 64.8% વસ્તી છે એ યુવા વર્ગમાં છે. 64.8% વસ્તી છે યુવા વર્ગની છે. અને તો કે પ્રૌઢની વસ્તી 5.5% છે. 5.5% લોકો છે એ પ્રૌઢ વસ્તીવાળા લોકો આપણા દેશમાં રહે છે. કિશોર વયના લોકો કેટલા? કિશોર કેટલા છે? 29.7%. એ પછી છે તો કે યુવા વર્ગ 15 થી 59 વર્ષના લોકો કેટલા? 64.8%. અને પછી છે તો કે પ્રૌઢ વય તો કે 60 વર્ષથી પણ વધારે જેની ઉંમર હોય એટલા કેટલા ટકા છે? 5.5% લોકો છે. બરાબર. હવે આગળ છે તો કે કિશોર વર્ગની ટકાવારી છે એ અગાઉની તુલનામાં નીચી ગઈ છે. હાલ જે છે એ
કિશોર વર્ગ છે એ ટકાવારી જે છે એનાથી નીચી જાય છે. આજની પરિસ્થિતિ એવી છે કે આજે કિશોર વર્ગ છે 29.7%, એમાં સતત ઘટાડો જોવા મળે છે. જ્યારે બાકીની બે છે, બાકીની બે એટલે યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ, આ બાકીની બે છે તો કે એમાં સતત છે તે વધારો જોવા મળે છે. જ્યારે બાકીની બે છે તે જન્મદરમાં ઘટાડો છે એ નોંધાય છે અને સરેરાશ આયુષ્ય વધે છે. આ બેમાં છે એ સતત વધારો થાય છે, યુવા વર્ગમાં અને પ્રૌઢ વર્ગમાં. જેથી શું સાબિત થાય કે એક તો જન્મદર છે એ ઘટી ગયું છે, કારણ કે કિશોર વર્ગ છે એની સંખ્યા સતત ઘટતી જાય છે. એનાથી શું થાય? જન્મદર ઓછું થાય છે, જન્મદર ઓછું થાય છે. અને આ બેમાં વર્ગમાં વધારો થયો, જેથી શું થાય તો કે સરેરાશ આયુષ્ય વધ્યું. સરેરાશ આયુષ્યમાં વૃદ્ધિ, સરેરાશ જે આયુષ્ય છે એમાં વૃદ્ધિ જોવા મળે છે. આના પરથી એ સાબિત થાય કે કિશોરની સંખ્યા જો ઘટતી જાય એનો મતલબ એ થાય કે દેશમાં જન્મનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન હવે ઓછું થતું જાય છે. જ્યારે યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ છે એમાં સતત વધારો થાય છે. એનો મતલબ એ છે કે આપણું જે સરેરાશ આયુષ્ય છે, દેશની જે સરેરાશ આયુષ્ય છે એમાં સતત વૃદ્ધિ થતી જાય છે, સરેરાશ આયુષ્ય આપણું વધતું જાય છે. હવે છે વ્યાવસાયિક માળખું. બરોબર, આપણા દેશમાં છે વ્યાવસાયિક માળખું છે એ કેવું છે? ભારતના લોકો કયા વ્યવસાય સાથે વધારે જોડાયેલા છે? કેટલા ટકા લોકો છે વ્યવસાય કરે છે? તો કે ભારતમાં વ્યાવસાયિક માળખાનું અવલોકન કરતા આપણને તેના આર્થિક પછાતપણાનો અંદાજ આવશે. તો કે આ આર્થિક પછાતપણું કેટલું છે એ વધારે જોવા મળશે કે કેટલા લોકો આર્થિક રીતે નબળા છે. ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા 54.6% છે. ખેતીમાંથી આપણે કેટલા ટકા મળે છે? ખેતીમાંથી આપણો વ્યવસાય ખેતીમાંથી કેટલો છે તો કે 54.6% લોકો, 54.6% લોકો છે એ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, વ્યવસાય મેળવે છે. બરોબર, તો દેશની શ્રમ શક્તિમાં મહિલાની ભાગીદારી છે એ માત્ર તો કે એ 23.3% છે. મહિલાઓની ભાગીદારી કેટલી છે? વ્યવસાયમાં મહિલાની ભાગીદારી કેટલી? તો કે અહીંયા આપેલી છે 23.3%. 23.3% મહિલાઓ છે જે રોજગાર મેળવે છે. ખેતીમાં લગભગ 65 થી પણ વધારે મહિલાઓ જોડાયેલી છે. જ્યારે ખેતી ક્ષેત્રે આ જે ખેતીનો વિભાગ છે એમાં મહિલાનું પ્રમાણ કેટલું છે? મહિલા 65% મહિલા છે એ ખેતી સાથે જોડાયેલી છે, તો કે ખેતીમાંથી આવક મેળવે છે. આમ તો કે મહિલાનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારે છે. આ પરથી એમ કહી શકાય કે મહિલા છે વધારે પડતી પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિના કામમાં વધારે તે જોડાયેલી છે. 2011ના આંકડા મુજબ દેશની બિન ખેતી ક્ષેત્રમાંથી વધેલી જે રોજગારી પ્રવૃત્તિ છે એની નિશાની છે. ભારત છે વ્યવસાયિક માળખામાં ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયમાં લોકો જોડાયેલા છે. આમ ખેતીમાંથી ઘટતું રોજગારીનું પ્રમાણ, ખેતીનું યાંત્રિકીકરણ અને અન્ય ક્ષેત્રોમાં કઈ રહેલા વિકાસનું સૂચન છે. હવે છે ખેતીમાં છે એ ખેતીના વ્યવસાય સાથે લોકોની સંખ્યા ઘટતી જાય છે. એનો મતલબ એ થાય છે કે લોકો છે હવે ખેતીમાં યાંત્રિકીકરણ આવેલું છે, યંત્રો દ્વારા છે પોતે કામ કરાવી લે છે.
જેથી છે હવે એને ખેત મજૂરની જરૂર ઓછી પડે છે. તો એનું પણ એક કારણ છે ને એક બીજું પણ કારણ છે કે લોકો છે ખેતી સિવાય પણ હવે બીજા વ્યવસાયમાં જોડાવાનું વધારે પસંદ કરે છે. બીજા વ્યવસાય સાથે પણ હવે લોકો જોડાય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આપણે શું શું જોયું આજે? તો કે પહેલા આપણે જોયું તો કે સ્ત્રી પુરુષનું પ્રમાણ જોયું, એ પછી ગ્રામીણ વસ્તી કેટલી છે એ જોયું, પછી શહેરી વસ્તી કેટલા ટકા છે કયા જગ્યાએ એ જોયું, એ પછી આપણે સાક્ષરતા જોયું અને છેલ્લે જોયું વય જોયું અને વ્યાવહારિક માળખું. હવે પછી આવશે વસ્તીનું વંશીય માળખું. હવે એ આવતા વિડીયોમાં આપણે જોશું. આપણે અહીંયા સુધી રાખીએ.